નમસ્કાર મિત્રો, અહીંયા આગળ આપણે ડે 2માં પહોંચી ગયા છે. પ્રેક્ટિસ દરરોજ કરવાની છે, સવારે 6 વાગે અને સાંજે 6 વાગે મિત્રો. તો ચલો હવે આપણે શરૂઆત કરીએ મિત્રો. તો અહીંયા આગળ તમને શું છે કે મેથેમેટિક્સના કેલ્ક્યુલેશન આપેલા હશે, એટલે કે અહીંયા મિત્રો તમારે થોડુંક મગજ બગાડવાનું છે, કેમ કે આપણો મગજને જંક લાગી ગયો છે. ઓકે, તો હવે અહીંયા કેલ્ક્યુલેશન હશે, તમારે શાંતિથી ગણવાનો છે, પ્રયાસ કરવાનો છે, અને એ જ તમારે વિડીયો પોસ્ટ કરીને તમારે શું કરવાનું છે મિત્રો, અહીંયા કેલ્ક્યુલેશન કરીને કોમેન્ટ બોક્સમાં જવાબ કહેવાનું છે, જેથી કરીને આપણું મેથેમેટિક્સ એકદમ સ્પીડમાં ફ્લુએન્સી રીતે ચાલે. ઓકે મિત્રો, ચલો મિત્રો આપણે ગણિતની ગણતરી કરીએ મિત્રો. તમારે કરવાનું છે, હું ખાલી તમને સ્ક્રીન પર જ દેખાડીશ મિત્રો કે શું છે ગણિતમાં, કેવી રીતે દાખલા ગણવાના છે મિત્રો. મિત્રો શાંતિથી ગણજો દાખલા, જેથી કરીને તમને શું છે ડેઇલી બેઝ પર મેથેમેટિક્સના જે પણ તમને પ્રોબ્લેમ થાય છે એકદમ ઝીરો થઈ જશે. ઓકે મિત્રો, વિડીયોને પોઝ કરો અને શાંતિથી કેલ્ક્યુલેશન કરો મિત્રો. જ્યાં સુધી મોઢે થતી હોય કેલ્ક્યુલેશન ત્યાં સુધી પેન ઉપાડવાનો પ્રયાસ કરવો નહીં મિત્રો. મિત્રો તમે જે પણ જવાબ આવે તમારે નીચે કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે, અને શાંતિથી તમે એ ગણવાનો પ્રયાસ કરો. સાચો જવાબ પડે, ખોટો જવાબ પડે, એ કશું જ માન્ય નથી, જેથી કરીને તમારી કેલ્ક્યુલેશન સ્પીડ વધારે શાર્પ બને મિત્રો. તો મિત્રો અહીંયા આગળ આપણો એક જ ઉદ્દેશ્ય છે કે દરરોજ પ્રેક્ટિસ કરવાની છે. માટે તમને નીચે મિત્રો શું આપવામાં આવેલી છે, લિંક આપવામાં આવેલી છે, ત્યાં આગળ જઈને તમે દરરોજ પ્રેક્ટિસ કરી શકો છો. અને સાથે સાથે કે આપણે જે ગુજરાતમાં શિક્ષણનો ધંધો ચાલી રહ્યો છે મિત્રો, એને આપણે શું કરવાનો છે, બંધ કરવાનો છે મિત્રો. તો આ ચેનલ તમને ગમે તો જ સબસ્ક્રાઈબ કરવાની છે, આપણને કોઈ ફોર્સફુલી નથી મિત્રો. બસ આપણો એક જ ઉદ્દેશ્ય છે કે શિક્ષણનો ધંધો બંધ થવો જોઈએ મિત્રો. તો મિત્રો અહીંયા આગળ આપણે શું છે ડે 2ની કેટલી પ્રેક્ટિસ કરી લીધી છે મિત્રો, 24 MCQની આપણે પ્રેક્ટિસ કરી લીધી છે. હવે સાંજે 6 વાગે આપણે એને શું કરવાનું છે, બીજી ફરીથી પ્રેક્ટિસ કરવાની છે મિત્રો. તો ચલો હવે આપણે મળીએ મિત્રો. નવું શીખીશું, નવું કરીશું, જેથી કરીને આપણે શિક્ષણનો ધંધો બંધ કરી શકીએ મિત્રો.